જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. બાળકો, વાર્તાનું નામ છે ચંચળ ખિસકોલી. એક સરસ મજાનું વડલાનું ઝાડ હતું. આ વડલાના ઝાડની અંદર એક બખોલ હતી અને આ બખોલમાં એક ખિસકોલીનું આખું કુટુંબ રહેતું હતું. ખિસકોલીને એક નાનું એવું બચ્ચું પણ હતું. એનું નામ હતું ચંચળ. સવાર થતાં ઘરના મોટા સભ્યો તો બધા જંગલમાં જતા રહેતા હોય. ત્યાં તે જાત જાતના ફળા ભેગા કરી અને સાંજે બધા માટે ઘરે લાવતા હતા. પરંતુ આ ચંચળ બખોલમાં રહેતી હતી એટલે એનું મન પણ સ્થિર રહેતું નહોતું. એટલા માટે એણે એની માને પૂછ્યું કે માં, બપોર થઈ છે, મારે કાકીને ત્યાં જવું છે. અને મરઘી પણ ખોરાક લેવા માટે બહાર જતી હતી. ત્યારે એના ચારે બચ્ચા ઘરે રહેતા હતા, જે ચંચળના ખૂબ સારા મિત્રો હતા. એટલે વારંવાર એકાબીજાના ઘરે બધા મિત્રો મળતા હતા. એક દિવસ ચંચળ મરઘીને ત્યાં ગઈ. ત્યારે એણે જોયું કે ચારેય બચ્ચા આરામથી સૂતા છે. એ જોઈ અને પાછી જઈ. એકદમ એની નજર ત્યાં બાજુમાં રહેલા દર્પણ ઉપર પડી. દર્પણ એટલે કે અરીસો. ચંચળ એની સામે જઈ અને ઊભી રહી ગઈ. ઘણા ધ્યાનથી એ અરીસામાં પોતાની જોવા લાગી. એણે વિચાર્યું કે સસલાના વાળ તો કેટલા સરસ છે, એનો રંગ પણ કેટલો સુંદર છે. એને પોતાના મિત્ર બકરીના બચ્ચા યાદ આવ્યા. એ વિચારવા લાગી કે બકરીના બચ્ચાના શીંગડા તો કેટલા સુંદર મજાના છે. મરઘી કાકી પણ યાદ આવ્યા. એ પોતાની જાતને કહેવા લાગી કે મરઘી કાકી જેવી સુંદર પાંખો કેટલી સરસ, બધાને મળે તો કેવું સારું. એટલામાં પેલા ચાર બચ્ચા જાગી ગયા. દોડતા દોડતા એની પાસે આવ્યા અને બોલ્યા, અરે બેન, અમે ક્યારના તમારી રાહ જોઈએ છીએ, ચાલો આપણે બધા સાથે રમીએ. પાંચેય મળી અને સંતા કુકડી રમવાનું નક્કી કર્યું. મરઘીના બચ્ચા ઘણા મસ્તીખોર હતા. એ દિવસે એણે ખૂબ ધમાલ કરી. એકે ઝૂંપડીમાં પહેલાં કાણામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો. કાણું તો ખૂબ જ નાનું હતું એટલે એ બચ્ચાનું માથું એમાં ફસાઈ ગયું. બધાએ મળી એને પાછળથી ખૂબ ખેંચ્યું, ખૂબ ખેંચ્યું, ખૂબ ખેંચ્યું. ત્યારે માન કરીને બહાર નીકળ્યું. બીજું બચ્ચું સંતાવા માટે સગડી નીચે જવા લાગ્યું કે જે સગડી તો ગરમ હતી અને એનો પગ પણ દાઝી ગયો. એની મલમપટ્ટી પણ ખિસકોલીને કરવી પડી. અને ત્રીજું અરીસા સામે ઊભું રહ્યું. ત્યાં એણે પોતાના જેવું બચ્ચું જોયું. એણે આ અરીસામાં બાળક સાથે કૂકડે કૂક કરી અને વાત કરવાનું વિચાર્યું. પણ સામેવાળો અરીસામાંથી તો કાંઈ બોલે નહીં. એણે પોતાની પાંખો જોરથી ફફડાવી, અહીંયા આવ મારી પાસે. પેલું અરીસાવાળું બચ્ચું ત્યાં જ ઊભું રહ્યું હતું એટલે બહારનું બચ્ચું ક્રોધે ભરાયું અને ગુસ્સામાં એની કાચમાં દેખા બચ્ચાને એક ચાંચ અને પાંખ મારવાનું શરૂ કર્યું. વારે વારે ચાંચ અને પાંખો અરીસામાં મારવા લાગ્યું. એટલે સુધી એણે માર્યું કે એની ચાંચમાંથી લોહી નીકળવા માંડ્યું. એટલામાં ટોપલી લઈ અને મરઘી આવી પહોંચી. ચારે બચ્ચા એની તરફ દોડીને ભેટી ગયા. એ આવીને બેઠી પણ ન હતી કે તરત પ્રશ્નો ઉપર પ્રશ્નોની વર્ષા વરસાવી. એકે કહ્યું કે માં, તું ક્યાં ગઈ હતી? દરજીને ત્યાંથી મારા કપડાં લાવી? મારા માટે ચંચળબેન જેવી મૂછો લાવી? બીજાએ કહ્યું, માં, મને કબૂતર જેવા પગ આપને, કેટલા સરસ મજાના ગુલાબી ગુલાબી છે. જોને આ શું માગે છે? ચંચળે મરઘીને કહ્યું. પછી તે આટલા ઉપર આરામથી બેસી ગઈ. નાનાને કપડાં આપીને કહ્યું કે પહેરો. બાકીના ત્રણેયને કહ્યું, જુઓ, તમે એવી વસ્તુઓ માંગો છો કે તે મેળવવી અશક્ય છે. રંગ અને રૂપ એ તો ભગવાને આપેલી વસ્તુ છે, એની નકલ કેમ કરો છો?
નકલ કરવી હોય તો ગુણોની કરો. તમે જેટલા સારા બનશો એટલો જ તમને બધા પ્રેમ કરશે. એટલે બધા બચ્ચા સમજી ગયા અને મા પાસે આવી અને માને બધા ભેટી ગયા. બધાએ ખાધું પીધું અને રાજ કર્યું. બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ.